નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી, મફત ગેસ સિલિન્ડર મળશે, ઉનાળુ વેકેશનને લઈને મોટા સમાચાર, કોરોનાના કેસમાં વધારો, સોના ચાંદીના ભાવમાં વધારો, માર્ચ મહિનામાં ભારે ગરમી પડશે, ગેસ સિલિન્ડરને લઈને મોટા સમાચાર, હાઈકોર્ટનો મોટો ચુકાદો, પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર, ગુજરાતની માથાદીઠ આવકમાં વધારો, ગુજરાતમાં અફવાઓ ફેલાઈ રહી છે, સાવધાન, 24 કલાકમાં મોટો હુમલો, કૃષિ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાત, ગુજરાતનો હવે વિકાસ થશે, કેજરીવાલ ગુજરાત આવશે, ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર, રાશનને લઈને મોટા સમાચાર, પાક વીમા યોજનાને લઈને મોટા સમાચાર, ખેડૂતોના દેવાને લઈને મોટા સમાચાર। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ, તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો ગુજરાતમાં ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો તેની અંદર વાત કરીએ તો મિત્રો આપણા હવામાનના આગાહીકાર એવા અંબાલાલ પટેલ દ્વારા આ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે અને મિત્રો તેની અંદર 28 માર્ચથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે અને જેને કારણે 29 માર્ચથી કચ્છ અને બનાસકાંઠામાં ગજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે। અને તે સાથે મિત્રો ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ માવઠું થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અને મિત્રો આ એક બીજી આગાહી કરવામાં આવી છે અને માવઠાની વધુ એક આગાહી કરતા અત્યારે મિત્રો ખેડૂતો ચિંતામાં મુકાયા છે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો અત્યારે મિત્રો ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ખેડૂતો માટે ખાસ ખેતીની સિઝન ચાલી રહી છે અને તેવામાં મિત્રો આગાહી કરવામાં આવી છે અને તે કારણે મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મફત ગેસ સિલિન્ડરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ગુજરાતના દરેક લોકો માટે ખાસ મોટા સમાચાર છે। મિત્રો અત્યારે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધ વચ્ચે સરકારે નવા પાઇપ નેચરલ ગેસ એટલે કે PNG કનેક્શન લેનારા ગ્રાહકો માટે ખાસ ઓફર બહાર પાડી છે। મિત્રો આ યોજના હેઠળ જે લોકો ગેસ વાપરી રહ્યા છે તેઓને 500 રૂપિયા સુધીનો ગેસ મફત આપવામાં આવશે તેવી સરકારે આજે જાહેરાત કરી છે। સાથે જ મિત્રો કનેક્શન લેવા પર આવતી ડિપોઝિટ ફ્રી પણ માફ કરવામાં આવે છે। મિત્રો અત્યારે જો તમે પાઇપલાઇન વાળો ગેસ વાપરો છો તો મિત્રો તેની અંદર ડિપોઝિટ ફી પણ નહીં આપવી પડે અને મિત્રો તમારું કનેક્શન મફતમાં લાગી જશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। અને મિત્રો આ ફાયદો 31 માર્ચ સુધી નવા કનેક્શન લેનારા એટલે કે PNG કનેક્શન લેનારા ગ્રાહકો મળશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। એટલે કે મિત્રો જો તમે સિટીની અંદર રહેતા હોવ અને મિત્રો તમે હજી સુધી ગેસ પાઇપલાઇન વાળું કનેક્શન નહીં લીધું તો મિત્રો તમે અત્યારે મફતમાં લઈ શકો છો તેવી અત્યારે સરકારે જાહેરાત કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ઉનાળુ વેકેશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો બાળકો માટે ખુશીના સમાચાર છે। મિત્રો સરકાર તરફથી ઉનાળુ વેકેશનને લઈને ખાસ અપડેટ આપવામાં આવી છે। મિત્રો ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે વિભાગે મુસાફરોને પણ મોટી રાહત આપી છે અને મહત્વનો નિર્ણય સરકારે લીધો છે। મિત્રો 20 થી વધુ ટ્રેનોમાં આંતરિક કોચ જોડવામાં આવશે અને અમદાવાદ સાબરમતી અને ગાંધીધામથી ચાલતી અનેક ટ્રેનોમાં કોચ વધારવામાં આવશે અને ખાસ કરીને અમદાવાદથી પ્રયાગરાજ, વારાણસી, પટણા જતી ટ્રેનોમાં વધારાનો કોચ જોડાશે અને આ ઉપરાંત 11 જોડી સ્પેશિયલ ટ્રેનોની અવધિ જુલાઈ મહિના સુધી લંબાવવામાં આવી છે। એટલે કે મિત્રો ઉનાળાની અંદર જો તમે પ્રવાસ કરવા માટે જવાના હોવ તો મિત્રો તમારા માટે ખાસ સમાચાર છે। મિત્રો અત્યારે ટ્રેનોની અંદર વધુ 2-3 ડબ્બાઓ જોડવામાં આવશે અને તેનાથી મિત્રો વધુ લોકો મુસાફરી કરી શકશે અને બાળકો પણ તેમની ખુશીનો આનંદ માણી શકશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કોરોનાના કેસમાં ફરી વધારો। મિત્રો દેશમાં ફરીથી કોરોના બેઠો થયો છે અને મિત્રો તેની અંદર વાત કરીએ તો મિત્રો ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે। મિત્રો કોરોનાના કેસમાં વધારો થતા દુનિયામાં ફરી ચિંતા વધી છે। મિત્રો અત્યારે SARS-CoV-2 BA.3.2 નો રોગનું નામ છે અને મિત્રો આ રોગ ધીરે ધીરે અમેરિકા સહિત ઘણા દેશોમાં ફેલાઈ રહ્યો છે। મિત્રો આ રોગનું નામ છે SARS-CoV-2 BA.3.2। મિત્રો આ રોગ અત્યારે ઝડપથી અમેરિકા સહિત ઘણા દેશોમાં ફેલાઈ રહ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને સાથે મિત્રો અમેરિકાની સ્વસ્થ સંસ્થા CDC અનુસાર આ વેરિયન્ટ 23 દેશોમાં પણ મળ્યો છે અને મિત્રો આ વેરિયન્ટના 23 દેશોમાં રિપોર્ટ પણ મળ્યા છે અને મિત્રો માર્ચ 2026 સુધી અમેરિકામાં 6 ઇન્ટરનેશનલ યાત્રિકો અને 29 રાજ્યોમાં 2 ડઝનથી વધારે દર્દીઓમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે અને આ કેસ સતત વધી રહ્યો છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। એટલે કે મિત્રો ફરીથી રોગ એક ફેલાયો છે અને મિત્રો જેનું નામ છે SARS-CoV-2 BA.3.2। મિત્રો આ રોગ અત્યારે ઝડપથી ફેલાઈ રહ્યો છે અને મિત્રો આની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળશે તેવું અત્યારે કેટલીક સંસ્થાઓ જણાવી રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો। મિત્રો પહેલા તમે જોતા હશો કે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવતો હતો પરંતુ મિત્રો આજ રોજ સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। તો મિત્રો તેની અંદર વાત કરીએ કે કેટલો વધારો થયો છે તો મિત્રો ભારતીય વાયદા બજારમાં સોના ચાંદીના ભાવમાં પ્રચંડ તેજી આજે જોવા મળી છે। મિત્રો ચાંદીમાં 12,196 રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને મિત્રો ઉછાળો આવતા ચાંદીનો ભાવ 2,36,137 ની સપાટીએ પહોંચી ગયો છે અને તે સાથે મિત્રો સોનાની વાત કરીએ તો મિત્રો આજે સોનામાં પણ 5,730 રૂપિયાનો વધારો થયો છે અને તે સાથે મિત્રો સોનાનો ભાવ 1,47,925 ના સ્તરે પહોંચી ગયો છે। મિત્રો ડોલરમાં વધઘટ અને સુરક્ષિત રોકાણની માંગને કારણે રોકાણકારોમાં અત્યારે ખુશીનો માહોલ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આ વધારો જે પશ્ચિમી દેશોમાં યુદ્ધ શરૂ છે તે કારણે આવ્યો છે અને મિત્રો આ એક મોટો વધારો કહી શકાય અને મિત્રો જે લોકોને સોના ચાંદી ખરીદવું હોય તે લોકો મિત્રો ખરીદી શકો છો અને મિત્રો હજી પણ સોના ચાંદીના ભાવ વધશે તેવી પણ કેટલાક નિષ્ણાતો ભવિષ્યવાણી કરી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો માર્ચ મહિનામાં ભારે ગરમી પડશે। મિત્રો આજ રોજ ગરમીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો માર્ચ મહિનામાં ભારે ગરમી પડશે તેવું અત્યારે કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે। મિત્રો ગરમીમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને તે વચ્ચે મિત્રો વડોદરા અને અમરેલીમાં તાપમાન સામાન્યથી 7 ડિગ્રી સુધી વધુ નોંધાયું છે। મિત્રો મુંબઈમાં પારો 40 ડિગ્રી અને દિલ્હીમાં 36.8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને તે સાથે મિત્રો હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે અને મિત્રો એન્ટી સાયક્લોનિક સિસ્ટમને કારણે સૂકા પવનો ફૂંકાતા અસહ્ય લૂનો પણ અનુભવ થઈ રહ્યો છે અને મિત્રો બપોરના સમયે માર્ગો પણ સુમસાન છે અને મિત્રો લોકો અત્યારે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। એટલે કે મિત્રો માર્ચ મહિનામાં હજી પણ ગરમીનો પારો ઉચકાઈ શકે છે તેવી અત્યારે ભવિષ્યવાણી કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડરને લઈને મોટા સમાચાર। મિત્રો આજ રોજ કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં ફેરફાર કરવાના અહેવાલોને લઈને અત્યારે સોશિયલ મીડિયા પર અવનવાર વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને તેવામાં મિત્રો અત્યારે પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કરીને કહી દીધું છે કે 35 કે 45 દિવસ પછી જ બુકિંગ થશે તેવી વાત અત્યારે અફવા છે। મિત્રો રિફિલ બુકિંગના જૂના નિયમો જ અત્યારે અમલી
રહેશે તેવું અત્યારે પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે અને જે મુજબ મિત્રો સિલિન્ડરની ડિલિવરીના 25 દિવસ પછી જ બીજો સિલિન્ડર તમે બુક કરાવી શકો છો અને મિત્રો ઉજ્જવલા યોજનાની અંદર પણ ગ્રાહકો માટે નિયમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તેવું પણ પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે। એટલે કે મિત્રો અત્યારે અફવાઓ ફેલાઈ રહી હતી કે તમને મિત્રો 35 કે 45 દિવસ પછી જ બીજો સિલિન્ડર મળશે, તો મિત્રો આ અફવા ખોટી છે। મિત્રો 25 દિવસ પછી જ તમે બીજો સિલિન્ડર બુક કરાવી શકો છો તેવું અત્યારે જણાવવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હાઈકોર્ટનો મોટો ચુકાદો। મિત્રો ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે બેંક હરાજીમાં ખરીદેલી મિલકતની દસ્તાવેજ નોંધણીનો સદદિશો ઇનકાર કરી શકશે નહીં। મિત્રો ભલે મિલકત પર સરકારી બોજ હોય પરંતુ મિત્રો યોગ્ય પ્રક્રિયા બાદ વેચાણ પ્રમાણપત્ર જાહેર થાય એટલે અધિકારીઓ નોંધણી કરાવવા બંધાયેલા છે અને જીરીટીસ હેમંત એમ પ્રચછકે ભાવનગરના એક કેસમાં સત્તાવાળાઓનો નકારાત્મક હુકમ રદ કર્યો હતો અને આ ચુકાદાથી હરાજીમાં મિલકત ખરીદનારા રોકાણકારોને મોટી રાહત મળી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો આ ઠરાવ એ છે કે તમે પહેલા જે જમીન ખરીદી રહ્યા હતા અને તેની અંદર હવે જે લોકો નવી જમીન ખરીદશે તે રોકાણકારોને પણ મોટી રાહત મળશે તેવું અત્યારે હાઈકોર્ટે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજ રોજ પેટ્રોલ ડીઝલને લઈને ખોટી અફવાઓ ફેલાઈ રહી છે અને તેવામાં મિત્રો ગુજરાત વિધાનસભામાં ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે ઈંધણ અને ગેસની અછતની અફવાઓ અત્યારે ખોટી છે અને જથ્થો આપણી પાસે પૂરતો છે તેવી ખાતરી તેમણે આપી છે। મિત્રો રાજ્યમાં પેટ્રોલ ડીઝલનું વેચાણ વાહનોને ટાંકી પૂરતું સંમિત રાખવા અને સંગ્રહખોર સામે કડક કાર્યવાહીના આદેશો અપાયા છે। એટલે કે મિત્રો તમારી ટાંકી પૂરતું જે પેટ્રોલ ડીઝલ જોઈએ છે તે જ તમને મળશે, વધારાનું મળશે નહીં અને જે લોકો પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરી રહ્યા છે તેઓ પર મોટી કાર્યવાહી કરશે સરકાર તેવા અત્યારે આદેશો અપાયા છે। મિત્રો એલપીજી પુરવઠાના મોનિટરિંગ માટે 1029 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે અને મિત્રો જનતા માટે હેલ્પલાઇન નંબર 18-233-0222 મિત્રો આ નંબર પર પણ કાર્યરત કરવામાં આવ્યો છે અને મિત્રો જો તમારા ગામમાં પેટ્રોલની અછત હોય તો તમે આ નંબર પર કોલ કરીને હેલ્પ મેળવી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતની માથાદીઠ આવકમાં વધારો। મિત્રો આજ રોજ ગુજરાતની માથાદીઠ આવકમાં વધારો નોંધાયો છે। મિત્રો વર્ષ 2024 અને 25ના તાજેતરના ઓડિટ અહેવાલ મુજબ ગુજરાતની માથાદીઠ આવકમાં 9.10%નો નોંધપાત્ર વધારો થયો છે। મિત્રો રાજ્યનો વિકાસ દર 10.15% નોંધાયો છે અને જે કેન્દ્રના 9.78%ના વિકાસ દર કરતાં વધુ છે। મિત્રો છેલ્લા 5 વર્ષમાં ઘરેલું ઉત્પાદનમાં ઉતાર ચઢાવ થતા ગુજરાતની અર્થવ્યવસ્થા મજબૂત રહી છે અને આ આંકડાઓ રાજ્યની વધતી સામુદ્રિક અને આર્થિક સ્થિરતા દર્શાવે છે અને મિત્રો ગુજરાતે રાષ્ટ્રીય સરેરાશને પાછળ છોડી દીધો છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો વિશ્વ લેવલે ગુજરાતનો ડંકો અત્યારે વાગ્યો છે અને મિત્રો આજ રોજ વિકાસ દર 10.15% નોંધાયો છે અને કેન્દ્રની અંદર 9.78% વિકાસ દર નોંધાયો છે અને ગુજરાતનો વિકાસ દર અત્યારે વધારે છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં અફવાઓ ફેલાઈ રહી છે, સાવધાન। મિત્રો અત્યારે ભારતીય તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે બુધવારે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટ કહ્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી। તે સાથે મિત્રો લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને નકારવા માટે વિનંતી પણ કરવામાં આવી છે અને મિત્રો ચિંતા કરવાની જરૂર નથી। મિત્રો પેટ્રોલ પંપ પર કંપની પાસે પૂરતું પેટ્રોલ
પેટ્રોલ છે, તેથી મિત્રો જનતાને હવે ગભરાવાનો ટાઈમ નથી અને મિત્રો વધારાનું પેટ્રોલ કે ડીઝલ તમે ખરીદશો તો મિત્રો બીજા લોકોને પણ મુશ્કેલી પડશે। તેથી મિત્રો હિન્દુસ્તાન પેટ્રોલિયમે પણ સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે આપણી પાસે ઈંધણ પુરવઠો ઉપલબ્ધ છે, તો મિત્રો જનતાને ગભરાવાની જરૂર નથી। અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં આ અફવાઓ ખોટી ફેલાઈ રહી છે તેવું અત્યારે હિન્દુસ્તાન પેટ્રોલિયમે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 24 કલાકમાં મોટો હુમલો। મિત્રો ઈરાને છેલ્લા 24 કલાકમાં ઇઝરાયલ પર દર કલાકે 10 મિસાઇલથી હુમલો કર્યો છે। મિત્રો અત્યારે વિશ્વ લેવલે યુદ્ધ શરૂ છે અને તેવામાં મિત્રો 24 કલાકમાં ઇઝરાયલ પર દર કલાકે 10 મિસાઇલથી હુમલા કરવામાં આવી રહ્યા છે। મિત્રો ઇઝરાયલના જણાવ્યા અનુસાર તેમણે આકાશમાં 70% મિસાઇલો નષ્ટ કરી નાખી છે, પરંતુ મિત્રો 30% મિસાઇલો જમીન પર અથડાઈ છે અને આ હુમલામાં અંદાજે 200 લોકો ઘાયલ થયા છે અને નોંધપાત્ર જાનમાલનું નુકસાન થયું છે અને આ હુમલામાં ઇઝરાયલના અનેક શહેરોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે અને હુમલામાં મુખ્ય કેન્દ્ર તેલ અવિત રહ્યું છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે વિશ્વ લેવલે યુદ્ધ શરૂ છે અને મિત્રો તેવામાં તેલ સંકટ આવ્યું છે અને તે કારણે મિત્રો અત્યારે ભારત અને અન્ય દેશોની સ્થિતિ અત્યારે ખરાબ બની છે અને મિત્રો છતાં પણ સરકાર જણાવી રહી છે કે તેલને લઈને જનતાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણી પાસે તેલ પુરવઠો પૂરતો છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કૃષિ મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત। મિત્રો ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આ સમાચારથી ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી છવાઈ જવાની છે। મિત્રો રાજ્ય સરકારે વર્ષ 2026 અને 27 માટે ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો આપવા માટે મહત્વની જાહેરાત આજે કરાઈ છે। મિત્રો ખેતી અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે અત્યારે આગામી 27 માર્ચથી 26 એપ્રિલ 2026 સુધી એટલે કે એક મહિના માટે આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજીઓ સ્વીકારવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તેથી મિત્રો જે પણ ખેડૂતો સરકારની યોજનાનો લાભ નથી લઈ રહ્યા તે લોકો પણ હવે લાભ લઈ શકશે તેવું અત્યારે જીતુ વાઘાણીએ જણાવ્યું છે અને મિત્રો આઈ ખેડૂત પોર્ટલ 27 માર્ચથી 26 એપ્રિલ 2026 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેવું પણ અત્યારે જીતુ વાઘાણીએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતનો હવે વિકાસ થશે। મિત્રો ભારતના ઔદ્યોગિક વિકાસમાં ભરૂચ જિલ્લો કોમર્શિયલ અને પેટ્રોલિયમ ઉદ્યોગોના ક્ષેત્રમાં દેશના અગ્રણી હબ તરીકે વિશ્વ વિખ્યાત છે। મિત્રો અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, સાયલા અને વિલાયત જેવા વિકસિત ઔદ્યોગિક કલેક્ટર્સને કારણે ભરૂચ અને વૈશ્વિક કોમર્શિયલ ઇકોનોમિક્સનું મહત્વનું કેન્દ્ર બની ગયું છે અને આગામી VGRC દક્ષિણ ગુજરાત 2026નું આયોજન સુરતમાં થવા માટે જઈ રહ્યું છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો 2026ની અંદર ગુજરાતનો વિકાસ થશે તો મિત્રો કેટલો થશે તે પણ નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કેજરીવાલ ગુજરાત આવશે। મિત્રો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 4 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। મિત્રો ગત રોજ અરવિંદ કેજરીવાલ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે મિત્રો ઈસુદાન ગઢવી સહિત આમ આદમી પાર્ટીના નેતાઓને તેમનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું અને આજ રોજ મિત્રો સાંજે 5 વાગ્યે અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા એક ખેતરમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભા સંબોધશે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો આગામી 4-5 દિવસ સુધી કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો આની અંદર હવે કેજરીવાલ શું જાહેરાત કરે છે તે હવે જોવાનું રહ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર મિત્રો આજે ગુજરાતના ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ગુજરાતના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે। મિત્રો રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેતીવાડી વિભાગની સહકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી સરળતાથી પહોંચાડવા માટે આગામી 28 તારીખથી આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવશે અને આ પોર્ટલ આગામી 29 તારીખ સુધી ખુલ્લું રહેશે અને જેમાં મિત્રો ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકે છે। મિત્રો અત્યાર સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું ન હતું અને મિત્રો ખેડૂતો સરકારની યોજનાનો લાભ લઈ રહ્યા ન હતા। તેથી મિત્રો અત્યારે સરકારે જણાવ્યું છે કે આગામી સમય માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ખેડૂતો સરકારની ઘણી બધી યોજનામાં હવે એપ્લાય કરી શકશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો રાશનને લઈને મોટા સમાચાર મિત્રો આજે ગુજરાતની અંદર લાખો કરોડો લોકો રાશન યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે તેવામાં મિત્રો આજે રાશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો તેની અંદર તમને જણાવું તો મિત્રો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગાંધીનગરમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત પારદર્શક આધુનિક અને સરળ જાહેર વિતરણ પ્રણાલીનો પ્રારંભ કરાવ્યો હતો અને આ પ્રસંગે કેન્દ્રીય ગ્રાહક બાબતો અને ખાદ્ય જાહેર વિતરણ પ્રણાલીને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને તે સાથે પ્રહલાદ જોશી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આજે ડિજિટલ ઇન્ડિયાનો વ્યાપ વધ્યો છે અને ખાદ્ય પુરવઠા વ્યવસ્થા સુધી અત્યારે લોકોને મોટો લાભ થઈ રહ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે મિત્રો હવે રાશનની અંદર વાત રહી તો મિત્રો રાશનની અંદર હવે ડિજિટલ એટલે કે મિત્રો રાશનની અંદર એટીએમ મૂકવામાં આવશે અને એટીએમથી તમને હવે અનાજ મળશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો પાક વીમા યોજનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો તમને જણાવી દઉં કે દેશની અડધાથી વધુ વસ્તી હજી પણ ખેતી પર નિર્ભર છે અને મિત્રો ખેડૂતોનું જીવન અત્યારે સરળ નથી તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ખેતરોમાં ઘણી મહેનત ખેડૂતો કરે છે પરંતુ મિત્રો હવામાન ક્યારેક ખરાબ થઈ જાય છે તેની કોઈ ગેરંટી નથી। ક્યારેક મિત્રો અતિશય વરસાદ પડે છે તો મિત્રો ક્યારેક બિલકુલ નહીં, ક્યારેક મિત્રો કરાકે વાવાઝોડું આવે છે અને ખેડૂતોના પાકને ભારે નુકસાન કરે છે। મિત્રો આવી સ્થિતિમાં ખેડૂતો માટે એક મોટો પ્રશ્ન છે કે નુકસાનીની ભરપાઈ હવે કેવી રીતે કરવી। મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી। મિત્રો સરકાર આવી પરિસ્થિતિમાં ખેડૂતોને સહાય પૂરી પાડે છે અને મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હજી પણ લાગુ કરવામાં આવી છે અને મિત્રો આ યોજના માત્ર નુકસાનીની ભરપાઈ જ કરતી નથી પણ ખેડૂતોની આવકને સ્થિર રાખવામાં પણ મદદ કરે છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। એટલે કે મિત્રો જે પણ ખેડૂતો હજી સુધી પાક વીમા યોજનાનો લાભ લઈ રહ્યા નથી તે ખેડૂતોને નમ્ર વિનંતી છે કે પાક વીમા યોજનાનો લાભ લો। આની અંદર મિત્રો તમને જે ખેતીમાં નુકસાન થાય છે તેની ભરપાઈ પણ સરકાર કરે છે અને મિત્રો આની અંદર બીજા પણ અન્ય લાભો મળે છે। તો મિત્રો જે પણ ખેડૂત મિત્રો હજી સુધી પાક વીમા યોજનાનો લાભ નથી લઈ રહ્યા તે લોકો અવશ્ય લો તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો ખેડૂતોના દેવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો અત્યારે તમને ખબર હશે કે ખેડૂતો પર લાખો કરોડો રૂપિયાનું દેવું છે અને તેવા મિત્રો આજે દેવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2024 અને 25નો સીએજી રિપોર્ટ રજૂ કર્યો અને મિત્રો રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે રાજ્યનું કુલ જાહેર દેવું 3.80 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે અને મિત્રો જે ગત વર્ષ કરતાં 22,000 કરોડ રૂપિયા વધુ છે। મિત્રો આ ઉપરાંત સરકારની બજાર લોન પણ વધીને 3.11 લાખ કરોડ થઈ ગઈ છે અને જેમાં મિત્રો
મિત્રો 16,000 કરોડનો વધારો જોવા મળ્યો છે। મિત્રો દેવામાં થયેલા આ વધારાની અંદર રાજ્યની નાણાકીય સ્થિતિ માટે અત્યંત મહત્વપૂર્ણ અત્યારે સૂચનાઓ આપવામાં આવી રહી છે કે મિત્રો અત્યારે ખેડૂતોનું દેવું કેમ આટલું બધું વધી રહ્યું છે। તો મિત્રો અત્યારે ખેડૂતોનું દેવું ઘણું બધું વધી ગયું છે અને તેવા મિત્રો હવે સરકાર જોડે એક પ્રશ્ન છે કે હવે ખેડૂતોની આ દેવાની અંદર રાહત આપવામાં આવશે કે નહીં। મિત્રો શું તમને લાગે છે કે 2026ની અંદર સરકાર દેવાની અંદર રાહત આપશે? તો મિત્રો તમને શું લાગે છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો 2026ની અંદર દેવા માફીની યોજના બનાવવામાં આવે તેવું પણ અત્યારે દેખાઈ રહ્યું છે। તો મિત્રો તમને શું લાગે છે નીચે કોમેન્ટ કરજો। અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।